વેલકમ બેક। તો હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે નજર કરીશું। સાપુતારા સહિત ડાંગ પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। તો હવામાન વિભાગે પણ આગાહી કરી છે। આ વચ્ચે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા આહલાદક માહોલ પણ સર્જાયો હતો। સાપુતારામાં હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। કંદરામાં ધુમ્મસની ચાદર છવાતા મિની કાશ્મીરનો અહેસાસ પણ થઈ રહ્યો છે। ત્યારે ધુમ્મસના માહોલ વચ્ચે ઠંડીના ચમકારાથી પ્રવાસીઓમાં ખુશીનો માહોલ પણ છે। તો સાપુતારા સહિત ડાંગ પંથકમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। એક તરફ હવામાન વિભાગે આગાહી પણ કરી છે। આ વચ્ચે પ્રવાસીઓ પણ ખુશનુમા બન્યા છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા આહલાદક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને કંદરામાં ધુમ્મસની ચાદર છવાતા મિની કાશ્મીરનો અહેસાસ પણ થઈ રહ્યો છે। સંવાદદાતા પાંડુ અમારી સાથે જોડાયા છે। સાપુતારા અને ડાંગમાં હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, શું અપડેટ? જી, છેલ્લા બે ત્રણ દિવસથી સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને મળદ કે ગીરી કંદરાઓમાં ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક વાતાવરણ નિર્માણ થયો છે। આ સાથે જ હવે વેકેશનનો માહોલ હોવાના કારણે અહીંયા પ્રવાસીઓની પણ ભારે ભીડ જોવા મળી રહી છે અને અહીંના વાતાવરણના કારણે ખૂબ જ લુફ્ત ઉઠાવી રહ્યા છે। આ બદલાયેલા વાતાવરણના પગલે ઠંડકમાં પણ સારી એવી ચમકારો જોવા મળી રહ્યો છે અને વાતાવરણ ખૂબ જ આહલાદક બને છે। જી પાંડુ, માહિતી બદલ આપનો આભાર।